149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણ સજ્જ છે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એએમસી દ્વારા રથયાત્રા રૂટ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના માર્ગ પર આવેલા કુલ 444 જર્જરિત અને ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી છે. જ્યાં જરૂરી હતું ત્યાં અગાઉથી જોખમી ભાગોને ઉતારી લેવામાં આવ્યા છે. ભયજનક મકાનો અને દુકાનોના જોખમી ભાગોને ગ્રીન નેટથી કવર કરવામાં આવ્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ લોખંડના પતરા લગાવીને લોકોની અવરજવર રોકવામાં આવી છે. જર્જરિત મિલકતો પર મોટા અક્ષરમાં લાલ રંગની ચેતવણી નોટિસ લગાવવામાં આવી છે, જેથી કોઈપણ વ્યક્તિ અજાણતા ત્યાં ન પહોંચે. રમ્ય ભટ્ટ, ડેપ્યુટી કમિશનર એએમસી શું કહે છે, આવું સાંભળીએ. ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા જે 16 જુલાઈના રોજ યોજાનાર છે, તેના તૈયારીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા મધ્ય ઝોનના વિસ્તારમાં કુલ 544 જેટલા મકાનોને ભયજનક જાહેર કરીને નોટિસ અને સ્ટીકર લગાવવામાં આવેલા છે. આ તમામ મકાનો ઉપર આપણે ટેક્સ વિભાગના એક સ્ટાફને પણ ડ્યુટી સોંપવામાં આવેલી છે, જેથી કરીને રથયાત્રાના દિવસે આ મકાનો ઉપર કોઈ એકત્રિત ન થાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ થતો આપણે અટકાવી શકાય. કઈ રીતે વ્યવસ્થા પાર્ટી કરવામાં આવ્યા છે, નોટિસો અગાઉથી આપવામાં કઈ રીતે સર્વે હાથ કરવામાં આવ્યો હતો? જી, સર્વે આપણી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સમગ્ર રથયાત્રા રૂટ પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને જે પણ ભયજનક જણાતા મકાનો હતા તેનું લિસ્ટિંગ કરી તે તમામ ઉપર ભયજનક હોવાની નોટિસ જાહેર ચેતવણી લાલ કલરના મોટા બોર્ડ મારફતે ચોંટાડી દેવામાં આવેલી છે, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે આ જગ્યા ઉપર એકત્રિત થવાનું નથી. વધુમાં જે અતિ ભયજનક મકાનો હતો જેના પર વધારે લોકો ભેગા થવાથી ત્યાં ભયજનક સ્થિતિ વધુ વણસી શકે એવી હોય તેવા 41 જેટલા મકાનોમાં ગ્રીન કલરની નેટ બાંધી અને આખા કવર કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને ઉપરથી કોઈ એકત્રિત થવાનો પ્રયત્ન કરે તો પણ એમને રથયાત્રાનું કશું દેખાય નહીં, જેથી કરીને એ લોકોને ઉપર ભેગા થતાં આપણે અટકાવી શકાય. જી, એન્ટ્રીમાં આપણે બ્લુ કલરના પતરા પણ મારવામાં આવેલા છે, જેથી કરીને નીચેથી કોઈ મકાનની અંદર જવાનો પ્રયત્ન કરે નહીં. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.